મિત્રો આજે મને એક જન્મની વિગત પ્રાપ્ત થઈ છે અને સાથે પ્રશ્ન એવો છે કે મારી દીકરી માટે પસંદ કરેલ આ યુવક એ મારી દીકરી માટે યોગ્ય છે કે કેમ એ બાબત એના જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને અમને જણાવજો તો આ કન્યાના માતા પિતાને આ યુવક એ કેવો છે એની બાબત એની જન્મ કુંડલીમાં બનતા ગ્રહયોગ યા ગ્રહ સંજોગના આધારે ચાલો જણાવી દઈએ. તો આ જાતકના જીવનમાં સ્ત્રી પાત્ર પ્રત્યે પ્રેમ, પ્રણય, આકર્ષણ અને શારીરિક સહવાસની બાબતમાં આવેગોની સંતૃપ્તિ એની બાબત કેવી રહેશે એ બાબત જો જોવી હોય તો એના માટે શાસ્ત્ર સિદ્ધાંત મુજબ પાંચમા ભાવમાં બનતો ગ્રહયોગ, પાંચમા ભાવમાં આવતી રાશિ, એના સ્વામી ગ્રહની સ્થિતિ, પાંચમા ભાવના તથા પાંચમા ભાવમાં આવતી રાશિ એના સ્વામી ગ્રહની સાથે યુતિ કરતા તથા પાંચમા ભાવને અને પાંચમા ભાવના સ્વામી ગ્રહને દ્રષ્ટિ કરતા ગ્રહોની સ્થિતિને જોઈ અને આ બાબત કેવી આવું કહેલું છે. આ રીતે જો જોઈએ તો જન્મ કુંડલીમાં જ્યાં લ લખ્યો છે એ પ્રથમ ભાવ છે તથા એમાં 3 અર્થાત મિથુન રાશિ આવે છે એટલે આ જન્મ કુંડલી જે છે એ મિથુન જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું સમજવાનું છે. તથા જ્યાં લ લખ્યો છે ત્યાંથી ઊંધી ઘડિયાળ મુજબ જોતા જ્યાં 7 લખ્યું છે એ પાંચમો ભાવ છે તથા ત્યાં સૂર્ય અને બુધ એમ 2 ગ્રહો રહેલા છે તથા એમાં આ સૂર્ય જે છે એ આ પાંચમા ભાવમાં આવતી રાશિ જે છે 7 અર્થાત તુલા રાશિ એમાં રહી અને પોતે પોતાની નીચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે. તથા સાથે જ આ 7 અર્થાત તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર અને આ સૂર્ય એ એકબીજાના શત્રુ છે તથા એના પર ચંદ્ર નામના ગ્રહની દ્રષ્ટિ છે તથા આચાર્ય પૃથુયશ એમના દ્વારા વિરચિત ષટપંચાશિકા એનું વર્ણન જો જોઈએ તો એના વર્ણન મુજબ આ ચંદ્ર જે છે એ 3 અર્થાત મિથુન જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં પોતે મારક બને છે એવું કહેલું છે તથા સાથે જ મારક બનતો ગ્રહ એ કદાપી શુભ ફળદાયક બનતો નથી આવું પણ કહેલું છે. તથા આ પાંચમા ભાવમાં આવતી રાશિ જે છે 7 અર્થાત તુલા રાશિ એના સ્વામી ગ્રહ શુક્રની સ્થિતિને જો જોઈએ તો આ શુક્ર જે છે એ ચોથા ભાવમાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ તથા પોતાની નીચ રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જે આવે છે ત્યાં પાપ ગ્રહ અને કાયમી વક્રી ગ્રહ એવા છાયા ગ્રહ રાહુની સાથે યુતિ કરી અને રહેલો છે તથા એના પર આ 3 અર્થાત મિથુન જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં મારક બનતો ગ્રહ જે છે ચંદ્ર એ અને વક્રી ગ્રહ શનિ એની દ્રષ્ટિ છે. વધુમાં પારાશર હોરાશાસ્ત્ર આ ગ્રંથનું વર્ણન જો જોઈએ તો એમાં પરાશર મુનિએ આ શુક્ર વત્તા રાહુ એની જે યુતિ છે એનાથી જે ગ્રહયોગ બને છે એને વિયોગ યોગ કયો છે. અર્થાત એના કુપ્રભાવના કારણે આ જાતકની પત્ની એ કોઈ પણ હોય, ગમે તેટલી સારા સ્વભાવની હોય, ગમે તેટલી સ્વરૂપવાન કે રૂપાળી હોય તો પણ એના પ્રત્યે આ જાતકને અસંતોષ, ઉદાસીનતા એનો ભાવ એ મનમાં રહે. ઘણું કરી અને આ જાતકને પોતાની નજર સામે રહેલ પોતાની પત્ની સિવાયનું અન્ય સ્ત્રી પાત્ર જે છે એ પોતાની પત્ની કરતાં વધુ સારું અને વધુ આકર્ષક લાગે એવો ભાવ પેદા કરનારું હોય એવું અનુભવાય. પોતાની પત્ની સાથે આકર્ષણ અને શારીરિક આવેગની સંતૃપ્તિ એની બાબતમાં સદંતર અસંતોષનો ભાવ અનુભવાય. હવે આ વ્યક્તિનું પોતાનું દાંપત્ય જીવન કેવું હોય એ બાબતને જો જોઈ લઈએ તો આ બાબત જોવા માટે શાસ્ત્ર સિદ્ધાંત મુજબ સાતમા ભાવમાં બનતો ગ્રહયોગ, સાતમા ભાવમાં આવતી રાશિ એના સ્વામી ગ્રહની સ્થિતિ, સાતમા ભાવના અને સાતમા ભાવના સ્વામી ગ્રહને દ્રષ્ટિ કરતા ગ્રહો તથા સાતમા ભાવના સ્વામી ગ્રહ સાથે રહી અને યુતિ કરતા ગ્રહોની સ્થિતિ
આવી બધી બાબત જોઈ અને આ મુજબની બાબત કેવી આવું કહેલું છે. આ રીતે જો જોઈએ તો જન્મકુંડલીમાં જ્યાં 9 લખ્યું છે એ 7મો ભાવ છે તથા એમાં 9 અર્થાત ધન રાશિ આવે છે તથા ત્યાં રહી અને આ ગુરુ જે છે એ પોતે પોતાની સ્વગૃહી સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે. આ બાબતમાં પરાશર મુનિકૃત પારાશર હોરાશાસ્ત્ર આ ગ્રંથનું વર્ણન જો જોઈએ તો એમના મંતવ્ય મુજબ જીવો કાર્યભાવ નાશાય અર્થાત ગુરુ એ જે ભાવમાં બેસે એ ભાવનું ફળ બગાડે આવું એમણે કહેલું છે. વળી આ બાબતમાં અન્ય એક મત યા મંતવ્ય જો જોઈએ તો આચાર્ય પૃથુયશ એમના દ્વારા વિરચિત ષટપંચાશિકા એના વર્ણન મુજબ 3 અર્થાત મિથુન જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં ગુરુ જે છે એ પોતે 7મા ભાવના સ્વામી તરીકે બાધક બને છે તથા બાધક બનતો ગ્રહ એ જે ભાવમાં હોય એ ભાવમાં જોવાતી બાબતો વિશે હર હંમેશ તે ખરાબ ફળદાયક બને છે આવું કહેલું છે. જો આ બંને વર્ણનને માનીએ અને સાથે મૂકીને જોઈએ તો 7મા ભાવમાં અર્થાત 9 લખ્યું છે ત્યાં રહેલો ગ્રહ ગુરુ એ પોતે 7મા ભાવમાં જોવાતી બાબત જે છે અર્થાત દાંપત્ય જીવનની બાબત જે છે એમાં સુખની મધુરપ અને મજા એને નષ્ટ કરે તથા પરસ્પર અહંકાર યા અહમનો ટકરાવ કરાવે તથા આગળ જેમ જોયું એમ શુક્ર અને રાહુ એની યુતિના કારણે પણ જો પ્રેમ પ્રણય આકર્ષણ શારીરિક માનસિક આવેગોની સંતૃપ્તિ એની બાબતમાં પતિ પત્ની વચ્ચે જો અસંતોષનો જ ભાવ રહેવાનો હોય તો આ દીકરી માટે આ પાત્રને પસંદ કરી અને આપણને કયો મોટો આભનો ચાંદ મળી જશે એ અહીંયા સૌથી મોટો પ્રશ્નાર્થ છે. અને એટલે જ બાકીની જે બાબતો તમે આ યુવકના વિશે જોઈ છે એ સર્વ બાબતોને એક બાજુ મૂકી અને આ સંબંધ ના જ સ્વીકારવો એવું મારે આ યુવકના જન્મકુંડળીમાં બનતા ગ્રહયોગને જોઈ અને તમને સીધું અને સટ કહી દેવું છે. તો મિત્રો જો તમારા જીવનમાં પણ કોઈ પ્રશ્ન હોય યા તો તમારી જન્મકુંડળીમાં બનતા કોઈ ગ્રહયોગ બાબત તમારે જાણકારી જો જોઈતી હોય તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો.